નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। મહી નદી પર બદલપુર કારેલી વચ્ચે 1700 કરોડના વિયર બેરેજ પ્રોજેક્ટને રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી। મહત્વપૂર્ણ અને ખુશીના સમાચાર સામે। રાજ્ય સરકારના નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બદલપુર અને કારેલી ગામો વચ્ચે મહી નદી પર અંદાજિત 1700 કરોડના વિયર બેરેજ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આ નિર્ણય સાથે જંબુસર આમોદના ધારાસભ્ય ટી કે સ્વામી દ્વારા વર્ષોથી કરવામાં આવતી માંગણીને મહત્વપૂર્ણ સફળતા મળી છે। પ્રોજેક્ટને મંજૂરી મળતા ધારાસભ્યોએ મુખ્યમંત્રી, નર્મદા જળસંપત્તિ વિભાગ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો। પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ કંઈક આ પ્રમાણે સામે આવી રહી છે। અંદાજિત ખર્ચ 1700 કરોડ, સ્થાન મહી નદી, બદલપુર, કારેલી, બોરસદ તાલુકો, પાણી સંગ્રહ ક્ષમતા 183 મિલિયન ઘન મીટર, લાભાર્થી જિલ્લો ભરૂચ, વડોદરા અને આણંદ। ખેડૂતોની સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે। ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે। પીવાના પાણીની ઉપલબ્ધતા વધુ મજબૂત બનશે અને કૃષિ ઉત્પાદન ક્ષમતા અને ખેડૂતોની આવકમાં વધારો થવાની ભારે સંભાવના છે। ધારાસભ્ય ડી કે સ્વામીએ જણાવ્યું કે આ યોજના સમગ્ર વિસ્તારના જળ સંસાધનો અને અસરકારક સંચાલન સાથે કૃષિ વિકાસને નવી દિશા આપશે, સાથે જ પર્યાવરણીય સંતુલન જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। હવે રાજ્ય સરકાર આગામી તબક્કામાં પ્રોજેક્ટ માટે વિગતવાર ટેકનિકલ અભ્યાસ, ડિઝાઇન, પર્યાવરણીય મંજૂરીઓ અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરશે। સાથે ડી કે સ્વામીનું નિવેદન આવ્યું છે કે મહી નદી પર વિયર બેરેજને લાંબા સમયથી કરવામાં આવતી માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા સ્વીકારી છે। આ પ્રોજેક્ટથી વિસ્તારના ખેડૂતો, નાગરિકો અને આગામી પેઢીઓને લાંબા ગાળે લાભ મળશે। રાજ્ય સરકારનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ પ્રોજેક્ટ માત્ર એક વિકાસ યોજના નથી, પરંતુ સમગ્ર વિસ્તારના જળ સંચાલન, કૃષિ વિકાસ અને ભવિષ્યની પાણી સુરક્ષા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે। રિપોર્ટર જપન શાહ, જંબુસર। કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ આજે આવી છે વિશેષ રજૂઆત લઈને। ગુજરાતમાં વધુ એક વિકાસનું સોપાન ઉમેરાયું છે। કેમ કે વાત કરીએ તો જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા સરકારશ્રીને વારંવાર રજૂઆત કર્યા બાદ સરકારશ્રીએ તેઓની રજૂઆત પર ભારે વજન મૂક્યું હોય તેવા સમાચાર સામે આવ્યા છે। 1700 કરોડ રૂપિયાના ખર્ચે કારેલીથી બદલપુર સુધીનો બ્રિજ મંજૂર કરવામાં આવ્યું છે અને જેને લઈને ધારાસભ્ય દ્વારા કેટલી રજૂઆત કરવામાં આવી છે। આ જે બ્રિજ બન્યો છે એમાં આપને કેટલી વાર રજૂઆત કરી છે? પહેલાં તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો તેમજ અમારા પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, તેમજ તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ બ્રિજ માટે ખૂબ અમારા વર્ષોથી માંગણી હતી ને એમાં છેલ્લા 4 વર્ષથી હું અવારનવાર જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને મળવાનું થયું, માનનીય મંત્રીશ્રીને જ્યારે મળવાનું થયું વિભાગના, ત્યારે મેં રજૂઆત કરી હતી। અને મારી સાથે સામે બોરસદના ધારાસભ્ય હાલ જેઓ પુરવઠા મંત્રી છે, પછી એમનો પણ મને સાથ અને સહકાર મળ્યો ને એમને પણ મારી સાથે અનેકવાર મુખ્યમંત્રી સાથે આવીને તેમજ મેં પણ અનેકવાર વિધાનસભામાં રજૂઆત કરીને આ અમારે અત્યંત જરૂરી છે, આ વિસ્તારના લોકો માટે ખૂબ જરૂરી એવો આ પ્રોજેક્ટ છે। તેમજ બેરેજ વિથ બ્રિજ એટલે કે પાણીનો સંગ્રહ કરતો આખો આ પ્રોજેક્ટ છે અને જેને લઈને આ વિસ્તારના લોકોને આવનાર દિવસોમાં ખૂબ લાભ થવાનો છે। આ જે બેરેજ બન્યા બાદ કેટલા વિસ્તારને પાણી પૂરું પડશે? આ બેરેજ દ્વારા 183 મિલિયન ઘન મીટર પાણીનો સંગ્રહ થવાનો છે અને જેનાથી લગભગ 3 જિલ્લા આણંદ, વડોદરા અને ભરૂચ આ 3 જિલ્લાને લાભ થવાનો છે। 400 જેટલા ગામોને અને અમારે જે જંબુસર વિસ્તારમાં છે, કારેલી છે, પેલુદરા છે, વેડજ છે, કાનવા છે, તેમજ આ બાજુ ઉબેર છે, ઉમરાજ, આ બાજુના જે કાંઠાના વિસ્તારો છે, અનેક વિસ્તારના લોકોને આ પાણીનો લાભ થવાનો છે। સાથે સાથે ખેડૂતોને પણ આ યોજનાથી, આ પ્રોજેક્ટથી લાભ થવાનો છે। લગભગ 16,000 હેક્ટર જેટલી જમીનમાં આ પાણી દ્વારા સિંચાઈથી ખેતરોને પાણી મળવાનું છે અને આ વિસ્તારના ખેડૂતોને ખૂબ સારો એવો લાભ મળવા આવનાર દિવસોની અંદર પ્રાપ્ત થવા જઈ રહ્યો છે। સરકારશ્રી દ્વારા આટલી મોટી ભેટ આપવામાં આવી છે, આપે કેટલા વર્ષથી રજૂઆત કરી છે? હું જપનભાઈ છેલ્લા
પહેલાં અગાઉ પણ મેં નાની મોટી રજૂઆત કરી હતી અને આ વિસ્તારમાં જ્યારે હું ચૂંટાયો 22થી અત્યાર સુધીમાં મેં અનેકવાર રજૂઆત કરી છે. જ્યારે વિધાનસભાનું સત્ર ચાલ્યું છે ત્યારે પણ મેં વિધાનસભામાં નાના મોટા પ્રશ્નો લઈને જ્યારે મને મોકો મળ્યો છે અને માનનીય અધ્યક્ષશ્રીએ પણ મને અનેકવાર મોકો આપ્યો છે, એ દરમિયાન મેં અનેકવાર અમારો આ કારેલી બદલપુર ખૂબ જ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, જરૂરી છે. તો અમને માનનીય સરકારશ્રીએ ને વિનંતી કરી કે અમને આની મંજૂરી આપો અને આની પરમિશન આપો. અને જે અમારી આ વિનંતીને લઈને અનેકવાર અમારા વિસ્તારના જે આગેવાનો છે, ખાસ તો અનેકવાર રજૂઆત અમારા પિન્ટુભાઈ બળવંતસિંહ છે, એણે પણ ઘણીવાર અમારા બીજા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, એમણે પણ ઘણીવાર રજૂઆત કરી કે સ્વામી આ બહુ જરૂરી છે. અને અમને લોકોને પણ સાથ સહકાર મળ્યો અને સાથ સહકારના આધારે લગભગ ગઈ કેબિનેટ મિટિંગની અંદર જ્યારે કેબિનેટ ભરાણી ત્યારે એ મિટિંગની અંદર અમારી આ જે મોટી યોજના છે, લગભગ 1700 કરોડ જેટલી મોટી મતબાર રકમની આ યોજના છે, એ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીલી ઝંડી આપી દીધી છે. એટલે હું મુખ્યમંત્રી સાહેબનો જેટલો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. હું આ વિસ્તારના જંબુસર અને આમોદના વિસ્તારના લોકો વતી માનનીય મુખ્યમંત્રી શ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિશેષમાં આ બ્રિજ બનવાથી, આ બેરેજ બનવાથી લગભગ 75 જેટલા કિલોમીટર જે આમ ફરીને આવવાનું છે, એ 75 કિલોમીટર જે વધારાનો છે એ ઓછો થઈ આમાં ડીઝલમાં પણ પેટ્રોલ ડીઝલ લોકોનો ટાઈમ પણ બચવાનો છે. આ બાજુ દહેજ છે, અમારો જંબુસરનો બલ્ક ડ્રગ પાર્ક છે. આવા અનેક જે ઉદ્યોગો આ વિસ્તારમાં આવી રહ્યા છે એને પણ આ બદલપુર કારેલી જે બેરેજ વિથ બ્રિજ જે બનવા જઈ રહ્યો છે એનાથી ખૂબ લાભ થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ બદલ હું રાજ્ય સરકારનો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ઈશ્વરસિંહ પટેલનો હૃદયપૂર્વક હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જનતા જનાર્દન જે અમારી આ વિસ્તારની છે એના વતી પણ હું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા અને એમનો આભાર વ્યક્ત કરું છું. આ બેરેજ મંજૂર થવાથી આપના વિસ્તારમાં કેવી લાગણી છે, ખુશી? આ પ્રોજેક્ટ જ્યારે હું વાત કરતો હતો ત્યારે વિપક્ષના લોકો, બીજા પક્ષના લોકો છે ને દાંત કાઢતા હતા. જપનભાઈ એવું કહેતા હતા કે ભાઈ 1700 કરોડ કોને કહેવાય? પણ ભાઈ આ ભાજપની સરકાર છે, આ મોદી સાહેબની સરકાર છે. અને જે સરકાર ધારે અને જે તમે સંકલ્પ કરો એ સંકલ્પ અમારી આ સરકાર, ભાજપની સરકાર, મોદી સાહેબની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર, એ ગમે ન ભૂતો ન ભવિષ્યથી જે તમે ધાર્યું ના હોય એવું પણ કામ થાય છે. અને ન ભૂતો ન ભવિષ્ય એટલે ક્યારેય ન બન્યું હોય એવા કામો કરવા માટે પણ અમારી આ સરકાર સક્ષમ છે. એટલે આ વિસ્તારના લોકોમાં ખૂબ લાગણી અને આનંદ વર્તાઈ રહ્યો છે. અને આવનાર દિવસોની અંદર અમે બધા આગેવાનો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ઈશ્વરસિંહ પટેલ સાહેબને મળવા જવાના છે, એમનો આભાર વ્યક્ત કરવા પણ જવાના છે. એ અમારું નૈતિક ફરજ છે, અમારું કર્તવ્ય છે કે આટલી મોટી વિશ્વાસ ના થાય એવું આ વિસ્તારના લોકો અત્યાર સુધીમાં સૌથી મોટો પ્રોજેક્ટ, અને એમાં પાણી માટે મોદી સાહેબ કહે છે કે પાણી છે એ પ્રભુનો પ્રસાદ છે, તો એને સંગ્રહ કરવા માટે આજે કહે છે ને કયા શબ્દોમાં એનું વર્ણન કરીએ એ વર્ણન ન થઈ શકે એવો આનંદ અમારા આ વિસ્તારને થઈ રહ્યો છે. ને એમાં હવેલી ટપ્પાને તો ખાસ જે ખૂબ જ અંતરિયાળ હતું એને હવે આ રસ્તો બનવાથી, આ બ્રિજ બનવાથી આ વિસ્તારના લોકોને ને આ વિસ્તારના જે લોકો છે એના સગા સંબંધીઓ, દીકરીઓ, વેવાયો, જમાઈઓ એ બધા સામે રહેતા હોય છે. આ વિસ્તારના લોકોનો વ્યવહાર સામે પણ ખૂબ જ પ્રમાણમાં હોવાથી આ બદલપુર કારેલી બ્રિજથી અનેક હજારો લોકોને વાહનો દ્વારા, સગા સંબંધી દ્વારા, ઉદ્યોગોને, ખેડૂતોને, શોષિત વંચિત બધા જ લોકોને આ વેયર જે બ્રિજ છે, જે બદલપુર કારેલીનો બ્રિજ માટેની જે મંજૂરી મળી છે એનાથી ખૂબ લાભ થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
આ હતા ધારાસભ્ય ડીકે સ્વામી, જેઓ સરકાર દ્વારા સરકારશ્રીને વારંવાર રજૂઆત કરતા 1700 કરોડની આવી મોટી ભેટ મળી છે. આ વિસ્તારના લોકોને આણંદ સાથે જોડતો આ બ્રિજ બનશે અને લોકોને ક્યાંક ને ક્યાંક રાહત મળવાની છે. ત્યારે હવે આપ ધારાસભ્ય છો, આ આટલું મોટું સંકલ્પ પૂર્ણ થયું છે, હવે પ્રજા માટે આપનો કોઈક સંકલ્પ હોય એવો? હજી તો આમાં તો કેવું છે કે ભાજપની સરકાર હોય, મોદી સાહેબ જેવું નેતૃત્વ તો હોય, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેવું નેતૃત્વ હોય, તો હજી પણ એવા અનેક પ્રશ્નો છે. અમારે હજી મંજૂરી તો મળી ગઈ છે, જેમાં વેડજ ગામે એક અમારું 66 kVનું SS જ્યારે બનવાનું છે ત્યારે લાઇટના અત્યારે પ્રશ્નો લગભગ પૂરા થઈ ગયા છે, પણ છતાંય પણ નાના મોટી જે સમસ્યા છે એ પણ હલ કરવાની છે. બાકીના ઘણા બધાએ બલ્ક ડ્રગ પાર્ક પણ ટૂંક સમયમાં શરૂ થવાનો છે. લગભગ 80% જેટલું કામ બલ્ક ડ્રગ પાર્કનું પૂરું થઈ ગયું છે અને લગભગ 5-6 મહિનાની અંદર આનું માનનીય વડાપ્રધાન દ્વારા તેમજ મુખ્યમંત્રી અને અમારું મંત્રીમંડળ જે સરકારનું છે એના દ્વારા ટૂંક સમયમાં આ બલ્ક ડ્રગ પાર્કની અંદર પણ ઉદ્યોગો શરૂ થવા જઈ રહ્યા છે. એટલે આ વિસ્તારના જે કંઈ સ્વપ્ન હશે, જે કંઈ આયોજનો હશે, પ્રજાલક્ષી આયોજનો હશે, ખેડૂતલક્ષી આયોજનો હશે, રોજગારલક્ષી જે આયોજનો હશે, એ આયોજનો અમારી સરકાર પૂર્ણ કરવા માટે સક્ષમ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આવનાર દિવસોની અંદર હજી જે કાંઈ મોટા હશે, તમને હજી નવા સમાચાર આપું. આજના જ દિવસે અમારો જે મંગણાદ વાળો જે આડબંધ છે એ 20 થી 22 કરોડ જે મંજૂર થયા છે, એને ટેન્ડરિંગ પણ ગઈકાલે પેપરમાં આવી ગયું છે, એનું ટેન્ડરિંગ ચાલુ થઈ ગયું છે. તો ટૂંક સમયમાં એ કામ પણ જે વર્ષો જૂનું માંગણી હતી, લોકો કહેતા હતા કે નહીં થાય નહીં થાય, પણ ભાજપની સરકાર હોય, તમારી ઈચ્છા શક્તિ હોય, તમારે જો આ કામ કરવું હોય તો એ કામ થયા વગર રહેતું નથી અને થાય ને થાય જ છે. હજી સવારે જ હું મંગળાના લોકોને મળ્યો તો એ લોકો ખૂબ આનંદિત હતા કે સ્વામીજી, આ સરકારે ખૂબ સારું એવું પગલું ભર્યું છે અને સરકારે ખૂબ અમારું આ મોટું કામ કર્યું છે. તો સરકારનો આમ તમે જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કે ઈશ્વરસિંહ પટેલ સાહેબને મળો અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબને મળો તો અમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરજો. તો અમારું એ પણ સપનું હતું, એ સાકાર થઈ ગયું છે. એટલે સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. આ હતા ધારાસભ્ય ડીકે સ્વામી, જેઓએ ગુજરાત રાજ્ય સરકારમાં અવિરત રજૂઆત કર્યા બાદ 1700 કરોડ રૂપિયાનો આજે બાંધ મંજૂર કરવામાં આવ્યો છે, જેને લઈને 3 જિલ્લાઓને રાહતનો શ્વાસ મળશે. કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર.